પૂર્વ જન્મ પોતાનો સંભળાવતા દેવર્ષિ નારદ કહે કે પૂર્વમાં દાસી પુત્ર હતો, માત્ર સંતોનું એઠું ખાવા માત્રથી મને બ્રહ્મ જ્ઞાન થયું અને એમના કહ્યા અનુસાર જે પદ્ધતિથી મેં પ્રભુનું ધ્યાન કર્યું, પ્રભુની ઝલકના દર્શન, સંસારના અંતે હું બ્રહ્માજીની નાસિકામાંથી એમનામાં પ્રવેશી ગયો અને બીજા જન્મે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો. અને ત્યારે નક્કી કર્યું કે મારે તો નારાયણ 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 નારાયણના નામનું જ સ્મરણ કરવું છે, નારાયણના નામનો જ પ્રસાર કરવો છે, પ્રચાર કરવો છે. આ વાત કહી દેવર્ષિ નારદ વિદાય લે અને બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમ તટે સરસ્વતી નદીના કિનારે સુંદર આશ્રમમાં સ્વસ્થ ચિત્ત કરી પ્રાણાયામ કરી વ્યાસજી મહારાજ શ્રીમદ ભાગવતની રચનાની શરૂઆત કરે અને શરૂઆતમાં જ મહાભારતનો પૂર્વ ભાગ કે જ્યારે અશ્વત્થામા પાંડવોના બાળકોનું મસ્તક કાપીને દુર્યોધન પાસે લઈ જાય અને પહેલીવાર મૃત્યુ પહેલીવાર દુર્યોધન કદાચ સાચું બોલ્યો હશે કે આ તે ખોટું કર્યું. દ્રૌપદીજી ના હૃદયમાં ક્રોધ છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પણ અર્જુનની પરીક્ષા લે. પ્રભુ કહે કે અશ્વત્થામાનો અંત કરને, દ્રૌપદીજી કહે કે ના ના, ગુરુપુત્રનો અંત ન કરાય. ત્યારે અમરત્વનો શ્રાપ, અમર થવું એ કઈ વરદાન છે એવું ના સમજશો. અને આપણને મૃત્યુ માટે તૈયાર છો? અહીંયા કેટલા મૃત્યુ માટે તૈયાર છે? હમણાં આવે તો પણ તૈયાર છે. નથી નથી છે કોઈ નથી. મૃત્યુ માટે તૈયાર કોને કહેવાય? જ્યારે ભયનો નાશ થઈ જાય કે કદાચ હમણાં જ મૃત્યુ આવી ગયું તો કાંઈ વાંધો નહીં, મને મારા કર્મથી એટલો સંતોષ છે, મને મારા કર્મ પર વિશ્વાસ છે કે મેં જીવનમાં સત્કર્મ જ કર્યા છે ને અત્યારે પણ મૃત્યુ આવશે તો પણ એવું કંઈ નથી જે કરવાનું બાકી છે. મૃત્યુ નહીં આવે તો હું ઘણું બધું કરીશ, પણ કદાચ મૃત્યુ આવી જશે તો મને પશ્ચાતાપ નથી કે હું વહેલો મરી ગયો. મૃત્યુ માટે તો તૈયાર રહેવું જોઈએ. આ તો કલયુગ છે. કલયુગની અંદર તો ગમે ત્યારે આવી જાય, કોઈ નક્કી નથી. અહીંયા અશ્વત્થામાને જે શ્રાપ મળ્યો છે અમરત્વનો, એ શ્રાપ એટલા માટે શ્રાપ છે કારણ કે કોઈ નથી, પોતાનું સગું વાલું, જાણીતું ન જાણીતું કોઈ હવે આ પૃથ્વીલોક પર નથી. અને જેના સહારે અશ્વત્થામા હતા એ પિતા પણ હવે નથી. જો આમાંથી શીખ લઈને અશ્વત્થામા પરમાત્માનું ભજન કરતા કરતા આ પૃથ્વીલોક પર સમય વ્યતીત કરે તો આ અમરત્વ એ સ્વર્ણમય થઈ જાય. પરંતુ જો પશ્ચાતાપમાં સમય વ્યતીત કરે તો આ અમરત્વ સજા બની જાય. જે જીવન છે, જે સમય છે ને કઈ રીતે જીવો છો એ નક્કી કરે કે તમારું જીવન સુખમય છે કે દુઃખમય, ભાવના કેવી છે. દરેકે દરેક કઠોર પરિસ્થિતિની અંદર કંઈક ને કંઈક સારું શોધી લેવું અને હૃદયમાં હંમેશા એ ભાવ રાખવો કે મારા સાથે સારું જ થશે. મને ઠોકર વાગશે તો પણ સારા માટે, હું પડીશ તો પણ સારા માટે, પણ એમાંથી શીખ લઈને હું આગળ તો વધતો જ રહીશ. કંઈ કોઈના કહેવાથી હું બેસી રહું નહીં. એ ભાવ જો હશે તો જીવનમાં હંમેશા સારું જ થશે. મહાભારતના ઉત્તરાર્ધમાંથી શરૂ કરેલું આ શ્રીમદ ભાગવત કે જેમાં
સર્વનો નાશ થઈ ગયો છે અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પણ હવે દ્વારિકા તરફ પ્રયાણ કરવાની તૈયારીમાં છે ને તે સમયે કુંતીજી એક પ્રાર્થના કરે છે કે પ્રભુ કેમ જાઉં છું. કુંતીજીની આ પ્રાર્થના સાંભળી રહ્યા છે ને તે જ સમયે ઉત્તરા દોડતી દોડતી પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે હે પ્રભુ રક્ષા કરો અશ્વત્થામા દ્વારા કરેલું બ્રહ્માસ્ત્રનું સંધાન અને ગર્ભને મારી નાખવાનો પ્રયત્ન, અને કહેવાય છે કે ગર્ભ પૂર્ણ જ મરી ગયો હતો પરંતુ પ્રભુ કૃપાથી, એટલે પરીક્ષિતજી પ્રભુના કૃપા પાત્ર છે. કોઈ સંતના કોઈ ગુરુના કૃપા પાત્ર બનો. કોઈ તમને કોઈ મહાપુરુષ કોઈ વિદ્વાન કોઈ જ્ઞાની જ્યારે તમને આમ નામથી યાદ રાખે, પ્રેમથી યાદ રાખે તો પોતાને ભાગ્યશાળી સમજો. એમને મળવા વાળા હજારો લોકોમાંથી જો તમે યાદ છો તો બહુ મોટી વાત છે. એવા કૃપા પાત્ર પરીક્ષિતજી મહારાજ છે. અર્જુનને આજ્ઞા આપે, બ્રહ્માસ્ત્રને પાછું વાળવામાં આવે અને ત્યારબાદ કુંતીજીની એ પ્રાર્થના કે પ્રભુ જ્યાં સુધી દુઃખ હતું કે તમે હતા અને જેવું સુખ આવ્યું કે તમે અમને છોડીને જાઓ છો. પ્રભુ કહે કે અરે હું છોડીને થોડી જાઉં છું, પરંતુ મારો ઘર પરિવાર આ બધું એ જોવું પડશે ને, દ્વારિકાને જોવી પડશે. અહીંયા કુંતીજીનો ભાવ એ કઈ પોતાના ભત્રીજા માટે નથી, એ પરમ કૃપાલુ પરમાત્મા શ્રી હરિ નારાયણ માટે છે કે હે પ્રભુ જ્યારે અતિશય કષ્ટ હતું ત્યારે શું હતું? સ્મરણ. જીવનમાં દુઃખ આવે, જીવનમાં તકલીફ આવે, પીડા આવે, પતન થાય, ક્યારેક એવું થાય કે સરસ આમ લિંક ચાલતી હોય, સીડી બરાબર ઉપર ચડી રહ્યા છે, જીવનમાં સફળતાઓ આવી રહી છે ને એવામાં એક સમય અચાનક આવે કે આમ 10 પગથિયા નીચે આવી ગયા. તો તે સમયે સૌથી પહેલા કદાચ કોઈ યાદ આવે ને તો એ પરમાત્મા જ હશે, પ્રભુ જ છે કે પ્રભુ મારા સાથે કેમ આ કર્યું. સુખના સમયે એ ભાવ હોય છે કે આ મારી મહેનતનું પરિણામ, આ મેં કર્યું, આ મારાથી થયું, હું આટલી મહેનત કરું છું, મારું આ કામ આ કારણે થયું, તે કામ તે કારણે થયું. પણ જો સુખના સમયમાં એ ભાવ આવે કે પ્રભુ તારી કૃપાથી આપણે આ સેવા કરી રહ્યા છે, આપણે આ કરી રહ્યા છે, આપણે તે કરી રહ્યા છે, આપણે થોડા કરી રહ્યા છે, એ કરાવી રહ્યો છે ને થઈ રહ્યું છે, આપણને નિમિત્ત એ બનાવે છે.